જમ્મુ કાશ્મીરમાં પવિત્ર અમરનાથ યાત્રાનો આજે ગુરુવાર 2 જુલાઈથી શુભ આરંભ થયો. આ પ્રસંગે સમગ્ર વાતાવરણમાં ભક્તિમય માહોલ જોવા મળ્યો. વહેલી સવારે બાબા બર્ફાની અને હર હર મહાદેવના જયઘોષ સાથે શ્રદ્ધાળુઓનો પ્રથમ જથ્થો બેઝ કેમ્પ તરફ રવાના થયો હતો. જમ્મુ કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ દેશવાસીઓની સુખ સમૃદ્ધિ માટે પૂજા અર્ચના કર્યા બાદ આ પ્રથમ જથ્થાની લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું. આ યાત્રાળુઓ આવતીકાલે શુક્રવારે બાબા બર્ફાનીના પ્રથમ દર્શન કરશે. અમરનાથ યાત્રાના પ્રથમ જથ્થામાં આજે કુલ 4882 યાત્રાળુઓ 259 વાહનો રવાના થયા. આ યાત્રાળુઓ વહેલી સવારે અમરનાથ ગુફા મંદિર માટે રવાના થયા હતા. અમરનાથ યાત્રામાં 2 રૂટથી યાત્રાળુઓ મુસાફરી કરશે. શુક્રવારે સવારે પહેલગામ અને બાલતાલ બેઝ કેમ્પથી વિધિવત રીતે આગળ વધનારી આ યાત્રા 28 ઓગસ્ટ સુધી ચાલશે. આ વર્ષે અમરનાથ યાત્રા કુલ 57 દિવસ સુધી ચાલશે, જેમાં લાખો ભક્તો બાબાના દર્શન કરે તેવી અપેક્ષા છે. ભક્તોની સુરક્ષા માટે સરકારે કડક અને ચુસ્ત આયોજન કર્યું છે. અમરનાથ યાત્રાના પહેલગામ અને બાલતાલ બંને રૂટ પર દેખરેખ રાખવા માટે કેન્દ્રીય સુરક્ષા દળોની 670 કંપનીઓ તૈનાત કરવામાં આવી છે. કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળ CAPF, જમ્મુ કાશ્મીર પોલીસ અને તમામ સુરક્ષા એજન્સીઓ તૈનાત છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરીને તૈયારીઓની સમીક્ષા કરી હતી અને બહુસ્તરીય તેમજ અભેદ્ય સુરક્ષા ઘેરાબંધી તૈયાર કરવાના કડક નિર્દેશ આપ્યા છે. સુરક્ષા કર્મચારીઓ દરેક ખૂણા પર નજર રાખી રહ્યા છે, જેથી કરીને ભક્તોની મુસાફરીમાં કોઈપણ પ્રકારની અસુવિધા ન થાય. પ્રશાસનની આ વ્યવસ્થાઓથી શ્રદ્ધાળુઓ અત્યંત ખુશ દેખાઈ રહ્યા છે. शुभकामनाएं देना चाहूंगा. जो अमरनाथ यात्रा ऐतिहासिक यात्रा जम्मू कश्मीर की एक पहचान है, जहां पे साक्षात भगवान शिव लिंग के रूप में वहां पे शिवलिंग के रूप में वहां पे दर्शन देते हैं और जिस स्थान के प्रति आस्था और श्रद्धा पूरे देश दुनिया में है, श्रद्धालु आज यहाँ पे भगवती नगर के इस पावन स्थान से अभी रवाना हुए हैं. हम इनकी सफल और सुखद यात्रा की कामना करते हैं. मुझे पूरा यकीन है कि जो जम्मू कश्मीर का अमरनाथ श्राइन बोर्ड है, उन्होंने जो सुविधाएं उपलब्ध कराई है, वो इस यात्रा को श्रद्धालुओं के लिए आसान बनाएंगी. और जो जिम्मा सुरक्षा बलों के कंधों पे है, जो चुनौती सुरक्षा का जिम्मा, सुरक्षा की चुनौती यहाँ के सुरक्षा बलों के कंधों पे है, डेफिनेटली मुझे लगता है कि वो भी सफल रहेगा. आज के दिन हम भगवान भोलेनाथ से विश्व कल्याण की प्रार्थना करते हैं, मानव कल्याण की प्रार्थना करते हैं, जम्मू कश्मीर और हमारा देश समृद्ध बने, इसके लिए भी प्रार्थना करते हैं. सर, पहले दिन इतना रश था, क्या लगता है रिकॉर्ड तो? डेफिनेटली इसमें कोई शक नहीं. आज जिस प्रकार से उत्साह और रश देखने को मिला है, जो जोश लोगों में देखने को मिला है श्रद्धालुओं में, मुझे लगता है कि प्रीवियस ईयर से बहुत ज्यादा रश होगा और ये रिकॉर्ड तोड़ेगा. क्या लगता है कि इस बार टूरिज्म भी बढ़ेगा, इससे हेल्प मिलेगी? डेफिनेटली देखिए, पिलग्रिम जो आता है, ये पिलग्रिम टूरिज्म जो है, हमले के बाद जिस तरह से हाँ, इसमें कोई शक नहीं. हालांकि पहलगाम हमले के बाद जो लोगों में एक विश्वास, टूरिस्ट को एक विश्वास मिला है, वो आज से पहले भी देखने को मिला. जम्मू कश्मीर में टूरिस्ट बढ़ा है, लेकिन अमरनाथ यात्रा पर्यटक का एक आकर्षण बनता है, आकर्षण बढ़ा